નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરામાં શિક્ષક હિતરક્ષક સમિતિ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા। આજે વડોદરા શહેરની એક ખાનગી હોટેલમાં શિક્ષક હિતરક્ષક સમિતિ દ્વારા 100% મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરા શહેરના વિવિધ સ્કૂલો તથા શહેરના કોચિંગ ક્લાસના સંચાલકો મોટી સંખ્યામાં વિચાર ગોષ્ઠીના આ કાર્યક્રમમાં જોડાયા। શિક્ષક હિતરક્ષક સમિતિના અગ્રણી અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપ ગોહિલના જણાવ્યા અનુસાર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા કાજે દરેક નાગરિકે મતદાન ફરજિયાત કરે તેવું આહ્વાન કરાયું। આ સાથે ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની અપીલ કરાવાઈ। નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ વડોદરા શહેરના સૌ ગુરુજનો કે જે કોઈને કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે, ક્યાંક સ્કૂલ કોલેજમાં શિક્ષકો છે, આ શિક્ષકો કે જે પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધા સંપર્કમાં છે, આશરે 200થી વધારે શિક્ષકો છે અને દરેક શિક્ષકની એવી ક્ષમતા છે કે આશરે 2થી 5000 લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે। આ બધા જ શિક્ષકો 7મી તારીખે આપણા શહેરીજનો લોકસભાના ઇલેક્શનમાં ખૂબ મોટું મતદાન કરે, એટલે મતદાન કરવા માટે જે છે આહ્વાન કરવાના છે। બધા જ શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એટલે પછી ફેસબુક હોય, ઇન્સ્ટા હોય કે પછી ટ્વિટર હોય, એના ઉપર જે છે એક સાથે એક જ સમયે જે છે એ પ્રમાણેની પોસ્ટ મૂકવાના છે કે વડોદરાના વિકાસ માટે, ભારત દેશના વિકાસ માટે, ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે, આપણો સનાતન ધર્મ છે એની રક્ષા કાજે 7મી તારીખે પછી બધા શહેરીજનો જે છે એક સાથે ખૂબ મોટું મતદાન કરે, મતદાન અવશ્ય કરે અને ફરજિયાત કરે એવું આહ્વાન કરવાના છે। આજના કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વિવેદીએ મતદાન શું કામ જરૂરી છે તે સમજાવ્યું। આ દરમિયાન વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નરેન્દ્ર મોદીના વિકસિત વિઝન મોડલની વાત કરી હતી અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા માટે નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બને તે માટે મિત્રો મતદાન કરે તેવી અપીલ કરી। આજે વડોદરા ખાતે શિક્ષક હિતરક્ષક સમિતિ એક એવી સંસ્થા છે જે શિક્ષકોના હિત માટે સદાય કાર્ય કરતી હોય છે। એમના દ્વારા આજે મતદાન જાગૃતિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો। એની અંદર શિક્ષકો સાથે આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને એમની સાથે ગોષ્ઠી કરી અને વડોદરાને લગતા ઘણા પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મતદાન જાગૃતિ વિશે ચર્ચા કરી। આજના આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા સેનેટ મેમ્બર નવીનસિંહ જેતાવત, ભાવિન ઉપાધ્યાય, હર્ષિલ રબારી, રાયસિંહ દાહિમા સહિત અનેક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા।